श्रीरामचंद्रं शरणं प्रपद्ये श्रीरामदूतं शरणं प्रपद्ये। प्रतिवर्ष योजाता आ एक सात्विक समारंभ टाणे मंच पर विराजित आ सभाना अध्यक्ष परम स्नेही विपिन भाई, मंच पर विराजित सौ आदरणीय वडीलो, आ संस्थाना प्रमुख श्री आदरणीय विजय भाई और एमनी आखी टीम, आप सौ गुरुजनों, भाईओ बहनों, आ कार्यक्रम में प्रतिवर्ष आववानुं थाय छे, आवी शकूं छुं। एमां हूँ आभार मानीश विजय भाई और एमनी टीमनो कि मने मोकळाश आपे छे कि बापू आप कोई पण डेट आपो ए तारीख अमने मंजूर छे अने तेथी हूँ आ लाभ लई शकूं छुं। शुं कहेवुं खबर नथी, पण आदरणीय घनश्याम भाईए 60 वर्ष आसपास निवृत्तिनो काळ अने एना माटे पोताना विचारो अथवा तो एमनो जे कई स्वाध्याय हतो एमणे रजू कर्यो। मारे हवे ए गाळा माटे नथी बोलवुं कारण के बोलाई गयुं छे। मारे जेमनुं सन्मान थयुं 75 वर्ष नी वये जुदा जुदा सौ वडीलोनुं जेमनी वंदना आपणे करी ए विषय कंईक कहेवुं छे। उमरनी दृष्टिए लायक न गणाईए कि 75 वर्षनी वयोवृद्ध उमरे पहोंचेला माटे हूँ कंईक कहूँ, पण बाळक जेम बापना खभा उपर बेसी अने क्यारेक क्यारेक बापने रस्तो देखाड़तो होय छे कि आ मार्गेथी रातोल जवाय छे, आ मार्गे उमणियावदर जवाय छे। एम आपना खभा उपर बेसीने बे त्रण वातो कहूँ। रामचरित मानस में निवृत्तिनी एक बहु स्पष्ट परिभाषा है। एमां एम कह्युं छे कि गाय ने अपने ज्यारे दोहीए छीए गामडामां त्यारे पेलुं एक दोरडું एने पगे बांधीए छीए। नोंधो आ मैं पण जोयुं छे कारण के मारी मां अमे गाय राखता अने ई ज्यारे दोता त्यारे पेलुं दोरडું नोंधणું हाँ नोंधणું नोंधणું ए आपणे बांधता होईए छीए। हवे आपणने बधाने खबर छे कि बहु ज मजबूत बांधो तोय गाय वटके अने जो बहु ढीलू बांधो तोय कदाच पूरी मात्रा में दूध ना आपे। एनी गांठ काम चलाव गांठ ए व्यवहारू होवी जोईए। तुलसीदास जी एम लख्युं छे नोई निवृत्ति पात्र विश्वासा। निवृत्ति ए नोंधनु छे। निवृत्ति में एटलुं सखतपणुं पण न होवुं जोईए अने ढीलापणुं पण न होवुं जोईए। रामचरित मानस में तो गाय है श्रद्धा
પણ નિવૃત્તિમાં ગાય છે આપણી વૃત્તિ. વૃત્તિ જ આપણી ગાય છે. 75 વર્ષ પછીનો જે ગાળો, એમાં આપણી વૃત્તિઓ અત્યંત સખત પણ ન હોવી જોઈએ અને અત્યંત ઢીલી પણ ન હોવી જોઈએ. આ કદાચ આપણા માટે ઉપયોગી થઈ શકે. આપ વંદનીય છો, વડીલો છો. જેમ અહીંયા કહેવાયું કે સુપારિયા સાહેબે કહ્યું કે શરૂઆતમાં તો 75 વર્ષ આસપાસના 5-10 લોકો જ મળતા હતા. આજે ઘણા આપણે જોઈ રહ્યા છીએ. શું કરવું જોઈએ 75 વર્ષ પછી? હું મારો સ્વાધ્યાય કરું છું અત્યારે કે હું 75 વર્ષે પહોંચું પછી, અને પહોંચીશ. એટલે મને ખબર નથી, પણ આપણે જીવવું જોઈએ. ગુણવંત શાહે કહ્યું કે મરીએ નહીં ત્યાં સુધી જીવવું જોઈએ. જ્યાં સુધી મરીએ નહીં ત્યાં સુધી માણસે જીવવું જોઈએ. મરવાની શું કામ વાત કરીએ? અહીંયા શું ખરાબ છે? વિદ્વાનો, ખગોળશાસ્ત્રીઓ એમ કહે છે કે આપણા સૌર મંડળમાં 50,000 પૃથ્વીઓ છે. અમારા નરેશભાઈ અમારા શિક્ષક હતા, વિજ્ઞાન લેતા જેપી પારેખ હાઈસ્કૂલમાં. એ અમને આ બધું બહુ જ વિસ્તારથી સંભળાવતા. કુંભણવાળા નરેશભાઈ. બીજી પૃથ્વીઓ આપણે જોઈ નથી, જોઈ શકવાના નથી, પણ આ પૃથ્વી તો ખરેખર સુંદર છે, અત્યંત સુંદર છે. એમાં કોઈ સવાલ નથી. અને આ પૃથ્વી ઉપર, અને એમાંય આપણે કોઈ ભારતના છીએ એટલે એનો આનંદ હોય જ, પણ આપણે કોઈ આ પૃથ્વીને ટુકડામાં વહેંચવી નથી. પણ જે ભૂભાગમાં આપણે રહીએ છીએ એટલો ટુકડો અવકાશયાનના ચંદ્ર ઉપર સ્પેસમાં ગયેલા એક આપણા યુવાને પણ જ્યારે પૂછવામાં આવ્યું કે તમને ત્યાંથી પૃથ્વી કેવી દેખાય છે, ત્યારે એમણે કહેલું કે સારે જહાં સે અચ્છા હિન્દોસ્તા હમારા. આવો જવાબ એણે સ્પેસમાંથી આપેલો. તો આપણે જે ભૂભાગમાં જીવીએ છીએ એ તો વળી અત્યંત રમણીય છે. અને તેથી મરીએ નહીં ત્યાં સુધી જીવવું જોઈએ. 100 વર્ષનું તો આપણને કીધું જ છે ઉપનિષદોએ, એટલે ઉતાવળ કરવી જ નહીં. 100 વર્ષે એટલે હું મારો સ્વાધ્યાય કરી રહ્યો છું. 75 વર્ષની ઉંમરના અમારા આદરણીય વડીલોને કોઈ ઉપદેશ આપવાનો મારો કોઈ ઉપક્રમ નથી, એના માટે આપણી લાયકાત પણ નથી. પણ હું અત્યારથી મારો સ્વાધ્યાય કરી રહ્યો છું કે ભાઈ 75 આવે ને મારે તે હવે જલ્દી આવશે. 9 વર્ષ બાકી છે, હું એ ત્યાં પહોંચીશ. 3 વસ્તુ 75 વર્ષે પહોંચે એમણે મારા વિચાર પ્રમાણે, મારી જવાબદારીથી હું કહેવા માંગુ છું. 1, 75 વર્ષ થાય એટલે આપણામાં ત્યાગ આવવો જોઈએ. 60 વર્ષની વાત આસપાસ જે ઘનશ્યામભાઈએ કરી, એમાં એમણે એમ કહ્યું કે બધું આપી ન દેવું. અને એ ગાળાની વાત છે, રાખવું જોઈએ. અને પછી તો એનું જ હોય છે, એટલે થોડુંક એની સાથે હું સહેમત છું. પણ 75 પછીનો જે સમય શરૂ થાય એ તો સંન્યાસનો સમય છે. ભારતીય મનીષા, ભારતીય પ્રજ્ઞાએ જે જીવનના ભાગો પાડ્યા છે એમાંનો 75 વર્ષ પછીનો જે સમય છે એ સંન્યાસ છે. આપણે ભગવા પહેરવા પણ નથી અને કોઈને પહેરાવવા પણ નથી. આપણે ઘરની બહાર જવું પણ નથી
ઘરમાં રહીને આપણો સ્વાધ્યાય કરીએ કે 75 વર્ષ પછી મારામાં ત્યાગ આવે. હવે ત્યાગ એટલે કઈ વસ્તુનો ત્યાગ? અમુક વસ્તુનો ત્યાગ તો કુદરત કરાવે છે 75 વર્ષ થાય એટલે. એમાં કંઈ આપણે કરવું પડતું નથી, ફરજિયાત છે એ ત્યાગ. કે આપણે બહુ ચાલી ન શકીએ, બહુ પ્રવૃત્તિ ન કરી શકીએ. 3 વસ્તુ ત્યાગમાં મારે કહેવી છે. એક તો પદનો ત્યાગ કરવો. હમણાં નહીં વિજયભાઈ, બહુ જરૂર છે આવા. હું બહુ રાજી થાઉં છું કોઈના વખાણ કરવા માટે. આ બધા મારા શિક્ષકો જેની પાસે હું ભણ્યો છું, મારા ગુરુજનો છે અહીંયા, અને તેથી એમનો વિવેક, એમની સેવાની ધગશ, એનો મને એમના એક છાત્ર તરીકે ગૌરવ અનુભવું છું કે અમારી પાસે આવા શિક્ષકો હતા. આનો એક આનંદ છે સાહેબ. આ બધા જ મારા, હું બધાને બહુ જ વ્યક્તિગત રીતે ઓળખું છું. જેમની સાથે મેં કામ કર્યું છે સ્કૂલમાં, એમને પણ ઓળખું છું. એ વખતનું કામ, અત્યારનું કામ, ઘણો ફરક છે સાહેબ. અને કદાચ કાળબળ કામ કરતું હશે, જે હોય. શિક્ષક ગામડામાં નીકળતો હતો તો વિદ્યાર્થી શેરીમાં સંતાઈ જતો હતો, ભૂલ હોય કે ન હોય. પણ શિક્ષક કહે છે કે તું રખડે જ, ગૃહ કાર્ય નથી કરતો. અમે પણ સંતાયા છીએ. જગન્નાથ સાહેબ નીકળે, અહીં બેઠા છે. અમારા મોહનભાઈ પંડ્યા સાહેબ નીકળે, એમની પણ પ્રાથમિક શાળામાં તલગાજરડામાં ભણ્યા. તો આમ સંતાઈ જવું. અત્યારે ફરી ગયું છે. છોકરાને લઈને એના દાદા જતા હતા અને શિક્ષક નીકળ્યા આમ, એટલે પેલા દાદાએ છોકરાને કીધું તારા સાહેબ નીકળ્યા, સંતાઈ જા. એ છોકરાએ કીધું તમે સંતાઈ જાઓ. કેમ કે ગઈકાલે તમે ગુજરી ગયા છો એવું કહીને હું રજા લઈ આવ્યો છું. તમે આખો કાળ ફર્યો છે અને તમે ગુજરી ગયા છો એ નામે મને રજા ગઈકાલે મળેલી છે, એટલે તમે અત્યારે સંતાઈ. આટલો બધો ફરક પડ્યો છે. એવા સમય ત્યાગ, કઈ વસ્તુનો ત્યાગ? એક તો પદનો ત્યાગ. ચાલો 75, હજી હું 80 કરીએ આપણે, પણ 80 વર્ષે કોઈ પણ હોદ્દાનો ત્યાગ કરવો છે. પદ, આપણે ગમે તેટલા સાધક હોઈએ તો પણ થોડોક મદ આપ્યા વગર રહી શકે નહીં, એનો સ્વભાવ છે. માનસમાં તો લખ્યું છે, નહીં કહું અસ જન્મ એવું જગમાહી, પ્રભુતા પાઈ જાહી મદ નાહી. એટલે પદનો ત્યાગ. બીજું મને કહેતા અઘરું પડે પણ કહું, પૈસાનો ત્યાગ. બહુ અઘરું છે. એક પેન્શનર અમારે સાધુ જ હતા અને કથાઈ કરતા હતા, અને હું એની ખબર કાઢવા ગયો. મારા બહુ સ્નેહી હોસ્પિટલમાં, એટલે મેં ખબર પૂછ્યા, બહુ રાજી થયા. મારા બહુ સ્નેહી, પણ આમ છાતી ઉપરથી હાથ જ ન હટાવે. એના દીકરા ઊભા હતા. મેં કહ્યું કે બાપાને છાતીમાં દુખે છે? ઓકે, નહીં બાપુ, તમે જાણો છો શું, અહીંયા પાકીટ છે. આ મારી નજરે જોયેલું છે સાહેબ. એ પાકીટમાં પૈસા અહીં ને અહીં. પૈસાનો ત્યાગ. આ તો એક ખાલી સ્થૂળ અર્થમાં કહું છું, પણ પૈસાની વૃત્તિનો ત્યાગ. પૈસા વગર કોઈને ચાલે નહીં સાહેબ, આપણે જાણીએ છીએ. પણ એમાંથી ત્યાગવાની વૃત્તિ, તેન ત્યક્તેન પુંજીથા, એમાંથી બીજાને વહેંચવાની વૃત્તિ. વિયેટનામની સાથે અમેરિકાનું યુદ્ધ અને જ્યારે પૂરું થયું, અને વિયેટનામનો એક સોલ્જર અને એક જવાન યુદ્ધ કેદી તરીકે પકડાયા,
યુદ્ધ કોર્ટમાં એના વિરુદ્ધ કેસ ચાલ્યો, બંને છૂટી ગયા. ભયંકર ઠંડી, અને એ ઠંડીમાં એ બહાર આવે છે, બહુ જ ભૂખ લાગેલી. એ વખતે એના ખિસ્સામાં બ્રેડ હતી. એ બ્રેડ કાઢીને જેલની બહાર પહેલાં ખાઈ લઈએ, એટલે બંને જણા બ્રેડ, આ બનેલો પ્રસંગ. એમાં એક ખૂણામાં 7-8, 5-6 વર્ષનું એક બાળક, ઠંડીને લીધે એની આંખના આંસુ પણ બરફ થઈ ગયેલા, અત્યંત ભૂખ્યો. એની આંખો આ બે જણા બ્રેડ ખાય છે એને જોઈ રહી છે. જેમ જેમ ખાવા માટે એનું મોઢું હલે છે, એમ પેલા ગરીબ બાળકની આંખો હલે છે, અને આ બંને જણા બ્રેડ ખાઈ જાય છે. અત્યંત ભૂખને કારણે એને ખ્યાલ ન રહ્યો. આપણે ત્યાં સંસ્કૃતમાં કહેવાયું છે, બુભુક્ષિતઃ કેમ ન કરોતિ પાપમ. ભૂખ માણસ પાસે શું ભૂલ નથી કરાવતી, એવું એક સંસ્કૃત વાક્ય છે. પણ બ્રેડ ખાઈ ગયા પછી એ પેલો જવાન હતો, એનું ધ્યાન ગયું કે બાળક, અરે આપણે બહુ મોટો અવિવેક કર્યો, પણ હવે તો કંઈ છે નહીં. આપણે પોતાના કોટના ખિસ્સામાં હાથ નાખ્યો તો એક ચોકલેટ હતી, એ એણે કાઢી અને પેલા બાળકને આપી. બાળકે આભાર માનીને લીધી, પણ એ બાળકે એ ચોકલેટનો એક ભાગ સોલ્જરને આપ્યો, બીજો ભાગ જવાનને આપ્યો, અને ત્રીજો ભાગ પોતે ખાધો. આ છે તેન ત્યક્તેન ભુંજિત. આ કેવલ ભારતનો વિચાર નથી, જે ભાગ ઉપર આપણે રહીએ છીએ એ પૂરી પૃથ્વીનો આ વિચાર છે. એટલે પદનો ત્યાગ અને પૈસાનો ત્યાગ, એ વૃત્તિનો ત્યાગ. ત્રીજું ત્યાગમાં પ્રતિષ્ઠાનો ત્યાગ. હવે કઈ પ્રતિષ્ઠા સાહેબ? મનુષ્ય જીવન મળ્યું, 75-80 વર્ષ સુધી આપણે કામ કર્યું, અને હવે બીજું કાંઈ ન હોય તો પણ વયને કારણે, જેમ ઘનશ્યામભાઈએ કહ્યું, આપણે વંદનીય બન્યા. પછી હવે કઈ પ્રતિષ્ઠા? આ સૂરજના અજવાળામાં જીવવાનું મળે, એનાથી વિશેષ પ્રતિષ્ઠા બીજી કઈ હોય છે? પણ એ પ્રતિષ્ઠાનો મોહ પછી ત્યાગવો જોઈએ, ત્યજાવવો જોઈએ. અહીંયા આપને કોઈને પ્રતિષ્ઠાનો મોહ નથી. આ તો સંસ્થા, અને અમે સૌ એક શોલ આપને આપીએ. જોશી સાહેબ, એના માટે જોશી સાહેબ ને આટલો બધો અહોભાવ વ્યક્ત કરે, એમની ઉદારતા છે. પણ આ અમારી પૂજા છે, અમારી પૂજાને માની લેજો. આ અમારા તરફથી વંદના છે. આ કોઈ પ્રતિષ્ઠા અમે આપી શકીએ એવું છે નહીં. પણ 80ની આસપાસ પછી પ્રતિષ્ઠાનો ત્યાગ થવો જોઈએ. તો એક તો ત્યાગ, બીજું તપ. તપ આવવું જોઈએ આ સમયમાં. 75 પછી આદમી તપસ્વી હોવો જોઈએ. અને તપ 3 પ્રકારના. તપમાં પાછું હું એમ નથી કહેવા માંગતો કે આપણે નકોરડા ઉપવાસ કરીએ, અયોધ્યાના સાધુઓ પંચધૂણી કરીને વચ્ચે બેસે વૈશાખની લૂમાં, એમ બેસવાનું, અથવા તો શિયાળામાં કડકડતી ઠંડીમાં ઠંડા પાણીમાં નદીમાં ઊભા. નહીં, એ હવે બહુ પ્રાસંગિક નથી આજના કાળ પ્રમાણે. 21મી સદીના તપના ભાષ્યો બદલવા જોઈએ. કારણ કે આપણો ધર્મ, આપણા શાસ્ત્રો હંમેશા સંશોધનને સ્વીકારે છે. જે ગ્રંથો, જે વિચારધારા સંશોધનને ન સ્વીકારે એ મૃતક બને છે. ભાગવતજીમાં સ્પષ્ટ લખ્યું છે, વેદ શાસ્ત્ર વિશુદ્ધિકૃત. વક્તા કેવો હોવો જોઈએ કે જ્યારે વક્તવ્ય આપે ત્યારે વેદ શાસ્ત્ર વિશુદ્ધિકૃત, એનું શુદ્ધિકરણ કરતો જાય.
એમાં સંશોધન કરતો જાય. વક્તાના લક્ષણમાં આવું એક લક્ષણ ભાગવતજીમાં લખ્યું છે. દ્રષ્ટાંત કુશલો ધીરો વેદશાસ્ત્ર વિશુદ્ધિકૃત, આવું એક લક્ષણ છે. 21મી સદીમાં તપની વ્યાખ્યા પહેલી થવી જોઈએ. 80 વર્ષ આસપાસ પહોંચીએ એટલે આપણું તપ કયું હોય? એક, વાણીનું તપ. પછી બહુ બોલવું નહીં, અઘરું છે. કોઈ સાંભળે નહીં, કોઈ દાદ ન આપે, કોઈ કાને ન ધરે, એવી પરિસ્થિતિ ઊભી થાય. એવા સમયે માણસે વાણીનું તપ જેટલું જરૂરી હોય, જેને આપણા શાસ્ત્રો સમ્યક વાણી કહે છે, સમ્યક, જેટલું જરૂરી હોય એટલું બોલવું. અહીંયા હું બહુ જ રાજી થાઉં છું. મેં પહેલાં જ મારી પ્રસન્નતા વ્યક્ત કરી કે બધા જ વડીલો જે બોલ્યા એ પોતાના જે એને કહેવું તો એમાં ઘણું બોલી શક્યા હોય, પણ બધા સમ્યક બોલ્યા છે. નહીતર મારો અનુભવ છે કાર્યક્રમોમાં કે બધા હંમેશા એમ જ કહે છે કે બાપુને સાંભળવા છે એટલે આપણે નહીં વધારે બોલીએ, બાપુને સાંભળવા, એમ કરીને બાપુનો સમય રહેવા જ ન દે. આવું મેં અનુભવ્યું છે, આવું મેં જોયું છે સાહેબ. પણ આ તો હમણાં કહ્યું ને સાહેબે કે સારા શ્રોતાઓની સભા છે. અમારે કાગભૂષુંડીજી કથા કરે ત્યારે વૃદ્ધ વૃદ્ધ વિહંગો કથા સાંભળે છે. મારી સામે આજે વૃદ્ધ વૃદ્ધ વિહંગો હંસો બેઠા છે, જે ક્ષીર નીરની ભેદ રેખાને આ ઉંમરે જાણી ચૂક્યા છે કે ક્ષીર શું છે અને નીર શું છે. એ હંસ વૃત્તિને લઈને આપ સૌ બેઠા છો. એટલે વાણીનું તપ એ જરૂરી છે. બીજું, બહુ કાઠિયાવાડી ભાષામાં કહું તો ખાવાનું તપ. હવે મારે અત્યારે બહુ બોલવું ન જોઈએ, કારણ કે રસોઈની સુગંધ નીચેથી ઉપર આવી રહી છે, વઘારની સુગંધ આવે છે. પણ જેને અન્ન તપ કહેવાય, આપણે ત્યાં પેલા જૈન આચાર્ય જે બહુ સરસ લખે છે, નામ ભૂલી ગયો, રત્ન વિજય સુરી, સુંદર સુરીજી, એમણે એ પુસ્તક મને મોકલ્યા કરે એટલે અમે એમ લખેલું કે ભૂખ લાગે ત્યારે જમવું અને ભૂખથી વધારે ન જમવું, આવું એમણે કહ્યું. અને 80 વર્ષ આસપાસ તો બરાબર જળવાવું જોઈએ. એ અન્નનું તપ છે. અને જમતી વખતે ઉપનિષદ કહે એ સૂત્ર ધ્યાન રાખવું જોઈએ, અન્નમ બ્રહ્મેતિ વ્યજાનાથ. હું બ્રહ્મનો ભોગ કરી રહ્યો છું, દાળ ભાત શાક નથી ખાતો, હું અન્નનો આહાર, હું બ્રહ્મનો આહાર લઈ રહ્યો. આ વૃત્તિ એટલે વાણીનું તપ, ભોજનનું તપ. અને ત્રીજું કાનનું તપ, શ્રવણનું તપ. કોઈ કંઈક બોલે ને આપણે તરત જ કહીએ કે તમારા કરતાં વધારે દિવાળી અમે જોઈ છે, પણ એમાં ટેટા બીજાના ઉપર નાખ્યા છે એની ગણતરી રાખજો કે કેટલાના ઉપર આપણે ફેંક્યા છે. કાનનું તપ. હવે કેટલું શ્રવણીય છે, કેટલું શ્રવણીય નથી, એનો એક વિવેક એ 80 વર્ષની આસપાસ આપણા જીવનનું એક સૂત્ર રહેવું જોઈએ. તો ત્યાગ, તપ અને ત્રીજું છે તત્વ તરફ ગતિ. અને મારે 3 તત્વો કહેવા છે. એક, પ્રેમ તત્વ. હું જાણું છું કે આ ઉંમર પ્રેમની વાત કરવા જેવી નથી, 80 વર્ષે, પણ આ પ્રેમ જે વેવલાપણું છે એ પ્રેમની ચર્ચા નથી. આ પ્રેમ એટલે જેણે વેદોએ બિરદાવ્યો છે, જેણે ભાગવતકારે ગાયો છે, જેને હમણાં અષ્ટ સખાઓને સ્મરણ કરવામાં આવ્યું, મહાપ્રભુજીના અષ્ટ સખાઓ, એમણે આ પ્રેમ રસ ગાયો છે. આપણો નરસિંહ મહેતો
એણે પ્રેમરસ ગાયો છે, તુલસીએ પ્રેમરસ ગાયો છે. તત્વ પ્રેમ કર મમ અરુતોરા. 80 વર્ષની આસપાસ પહેલું તત્વ પ્રેમ તત્વ એ હોવું જોઈએ. પછી એ ઘાસના તણખથી લઈને સંજીવની પહાડ સુધીનું પ્રેમ તત્વ હોય. પ્રેમ તત્વ આમાં તો કાંઈ નથી. હવે તો જમાનો આવો આવી ગયો, હવે તો આવું બધું કાંઈ છે જ નહીં. અમે જુવાન હતા ત્યારે 3 શેર ઘી એમને પી જતા. અરે કંઈ આ વાતો કરવાનો હવે કાળ નથી. હવે વિસ્તરો વિસ્તરો. અને એ પ્રેમ તત્વ કમસે કમ આપણા પરિવારમાં એક એવું પ્રેમ તત્વ 80 વર્ષે આપણે સ્થાપિત કરવું જોઈએ કે એને આપણી ખામી દેખાય, આપણી ઉણપ અનુભવાય, એને આપણું સ્મરણ રહે. એ પ્રેમ તત્વ. બીજું, સમગ્ર જીવનનો સાર તત્વ, આખા જીવનનો સાર. એમ કહેવાયું ને અહીંયા કે ભાઈ આપણા જીવનના જે અનુભવો હોય એ વહેંચવો, એને કહેવો, બીજાને માર્ગદર્શન કરવું. સાર તત્વ. સાર શું છે? ડોંગરે બાપા આપણે ત્યાં કથા કરતા, એટલે પછી તો બધા જ વક્તાઓ, પણ કદાચ બ્રહ્મલીન ડોંગરે બાપાની આ દેન છે કે ગોવિંદ દામોદર સ્તોત્રથી એની કથા શરૂ થતી સાહેબ. અને પછી બહુ જ વ્યાપકપણે એ સ્તોત્ર સ્થાપિત થયું હતું તો ખરું, પણ સુખાવસાને ઇદમેવ સારમ, દુઃખાવસાને ઇદમેવ જ્ઞેયમ, દેહાવસાને ઇદમેવ જાપ્યમ, ગોવિંદ દામોદર. જીવનનો સાર તત્વ. સાર શું છે? આ ઉંમરે સારગ્રાહી પણ એ બહુ જ જરૂરી છે. ખરેખર તો મને એમ લાગે છે કે આ ઉંમરે જ જીવનનો સાર શરૂ થવો જોઈએ. અત્યાર સુધીની ઉંમરમાં તો સાર લઈ શક્યા નહીં. ક્યારેક આ કામ, ક્યારેક આ કામ, ખબર નહીં કેટલી જગ્યાએ આપણે ફર્યા, પણ સાર પ્રાપ્ત કરવાનો આ કાળ છે કે જીવનનો અર્થ, જીવનનો સાર. એ બીજો સાર. એક તો પ્રેમ તત્વ, બીજું સાર તત્વ, અને ત્રીજું અને છેલ્લું પરમ તત્વ. પછી એ તમારી દ્રષ્ટિમાં અલ્લાહ હોય, કોઈ ચિંતા નથી. એ પરમાત્મા હોય, જીસસ હોય, બુદ્ધ હોય, કબીર હોય, નાનક હોય, મહાવીર હોય, શું ફરક પડે છે? તમે કોઈ પણ આ દીપ જ્યોતિ, તમે ગમે ત્યારે દીવાની આ દીપ આપણે પ્રજ્વલિત કરીએ છીએ, પછી કોઈ પણ મંદિરમાં તમે જોજો દીવા કોઈ દિવસ 2 સંખ્યામાં ન હોય. આ તો 7 વાટનો દીવો હોય, આ તો 5 વાટની દેવી હોય, 3 વાટની દેવી હોય, 11 વાટની આરતી. લગભગ હવે પછી તમારે મને ખોટો પાડવા માટે નવી આરતી ઘડાવો તો પછી કાંઈ, પણ મેં તો આરતી ઉતારી છે મંદિરમાં, એકી અંકમાં જ આરતીની વાતો હોય. અહીંયા તમે જોયું 7 કે એટલી હતી. એનો અર્થ શું છે? કે હોય ભલે 7 પણ અજવાળું એક જ છે, હોય ભલે 11 પણ પ્રકાશ એક જ છે. એમ પરમ તત્વ એક જ છે. જ્યાંથી આપણે જઈએ, આ દેશ બીજી કોઈ પણ રીતે તૂટે તો એને જોડી શકાશે ચોક્કસ. શાસનની દ્રષ્ટિએ તૂટશે તો વળી પાછું કોઈ સુશાસન આવે અને જોડાઈ જાય. કોઈ પણ રીતે તૂટેલો આ દેશને આપણે જોડી શકીશું, પણ જે દિવસે ધર્મના નામે દેશ તૂટશે, પછી જે જોડવાનું કામ કરનારું તત્વ જ જ્યારે નંદવાશે, પછી આ દેશને જોડવો મુશ્કેલ બનશે. એટલે કોઈ પણ તત્વને કોઈ માને શું ફરક પડે છે? આ શેની બધી તકરારો છે? કોના માટે લડવાનું છે? અજવાળું એક જ છે, જ્યોતિ એક જ છે, પ્રકાશ એક જ છે.
એવા કોઈ પણ પરમ તત્વ તરફ 80 વર્ષે માણસની ગતિ હોવી જોઈએ. કે હવે મારે નરસિંહ મહેતાએ કહ્યું ભલું થયું, ભાંગી જંજાળ અને સુખે ભજીશું. ઠીક છે, એને 500 વર્ષ થઈ ગયા. આ વિચાર જરૂર સારો છે, પણ 500. હવે એવા શબ્દો શું કામ? એને જોઈને આપણે કે ભાઈ બધી જંજાળ ભાંગી પછી ભજીશું શું કામ? અમે જંજાળને શોભાવી છે. 80 વર્ષ સુધી અમે નોકરીમાં હતા તો નોકરીને દીપાવી છે. અમે શિક્ષક હતા તો શિક્ષકપણું દીપાવ્યું છે. અમે જે ક્ષેત્રમાં હતા એને અમે દીપાવ્યું છે. અને હવે દીપાવતા દીપાવતા અમે એક પરમ તત્વ તરફની અમારી ગતિ થાય. તો બાપ 75 વર્ષ પછી 80 આસપાસ ત્યાગ, તપ અને તત્વ તરફનું પ્રયાણ એ સંન્યાસના લક્ષણો છે. આ કાળ સંન્યાસનો છે. કપડાં બદલવાની જરૂર નથી. ચિત્રભાનુએ જ્યારે જૈન ધર્મમાં જ રહીને પ્રવેશ કર્યો ગૃહસ્થાઈમાં, જૈન મુનિ ચિત્રભાનુએ, ત્યારે બહુ ટીકા થઈ. ત્યારે એમને કહેવામાં આવ્યું કે તમે જૈન સાધુ હતા અને તમે આ રીતે. ત્યારે એમણે કહેલું કે પહેલાં હું વેશનો સાધુ હતો, હવે હું વૃત્તિનો સાધુ છું. આ ચિત્રભાનુનું વાક્ય મને બહુ મેં રૂબરૂ પણ કહેલું ન્યુયોર્કમાં કે સાહેબ આપણું વાક્ય મને બહુ ગમ્યું છે. એટલે એક એવી વૃત્તિ, પણ સાથોસાથ વૃત્તિ આપણી ગાય છે, આપણે જ પાળેલી છે, આપણા જ ફળિયાની છે, સારી નસ્લની છે. એનું નોંધણું બહુ ટાઈટ પણ ન હોવું જોઈએ અને બહુ ઢીલું પણ ન હોવું જોઈએ. આપણી વૃત્તિ વટકે નહીં એટલે બહુ તંગ પણ નહીં, અને આપણી વૃત્તિ પૂરી માત્રામાં આપણને ભરે નહીં, આપણું બોગડું ન ભરી દે એટલા માટે ઢીલું પણ. એટલે તુલસી નોય નિવૃત્તિ પાત્ર વિશ્વાસા, અને વિશ્વાસરૂપી બોગડામાં નિવૃત્તિરૂપી નોંધણું બાંધીને આપણે આ ગોદોહન કરવાનો 80 વર્ષે 75 વર્ષે સમય હોય છે. આ કોઈ ઉપદેશ નથી. હું સમજુ છું કે ઉપદેશ ઋષિ મુનિઓ આપી શકે, આપણા જેવા માણસો ના આપી શકે. હું તો બધામાંથી સાર લઉં. હું જોતો હતો કે મને હાર પહેરાવ્યો પણ રૂમાલ ના આપ્યો. કદાચ આ લોકોને ઓછા ફૂલ મળ્યા એટલે મને બહુ લાંબો હાર આપ્યો, એટલે જે મુરઝાઈ જવાનો છે. રૂમાલ હોત તો ઉપયોગમાં આવત. પણ મેં માર્ક એટલે હું તો વિનોદ કરું, આનંદ કરું સાહેબ, પણ મને રૂમાલ કેમ નહીં આપ્યો હોય? એક કારણ તો એ હોય કે બાપુ કાંઈ રૂમાલ રાખતા નથી. બરાબર. મારા ખિસ્સામાં 2 જ વસ્તુ હોય છે. એક ઘડિયાળ હોય છે જમણા ખિસ્સામાં, અને ડાબા ખિસ્સામાં દાંત્યો હોય છે. જો કે ઉપયોગ નથી રહ્યો, કાયમ વર્ષોથી મારા ખિસ્સામાં હોય છે. તો બિલકુલ કોઈ જરૂરી છે જ નહીં. ઈશ્વરે આની જરૂરત પૂરી કરી નાખી છે, પણ હવે મને ટેવ પડી ગઈ છે. ઘણા લોકો તો મારી પાસે દાંત્યો માંગી લે કે બાપુ તમારી પાસે માંગીએ તો ના નથી પાડતા, તો આપ લઈ જાય. મેં કીધું બીજું આપ, બીજું લઈ જાય. પછી વર્ષે દિવસે પાછા મળે એટલે કે જરાક ચાર્જ કરી દો, એટલે કે તમે ઓળી લો. પણ હવે ચાર્જ કરવા જેવું કંઈ છે. હું રૂમાલ રાખતો નથી. રાખવાની ઈચ્છા હતી ત્યારે સગવડ નહોતી. એટલે હું વિચારતો હતો કે એક તો હું રૂમાલ નથી રાખતો એટલે મને રૂમાલ નહીં આપ્યો હોય. મધુરાયણ આપીએ એટલા માટે કહું છું, બીજું કોઈ અન્યથા નહીં. આપ તો આ મારો જ કાર્યક્રમ છે સાહેબ, હું એમ માનીને આમાં આવું છું. એટલે બીજું, અથવા તો આ ભૂલી ગયા હોય પણ પેન્શનના આંકડા યાદ રાખે, આવું ભૂલે નહીં. કેટલા આવવાના છે, કેટલા જવાના છે,
શું થવાનું છે, કેટલો હક બાકી છે, કેટલું શું છે, કેન્દ્ર સરકાર નક્કી કરે તો આમ થાય, જબલપુરમાં મિટિંગ છે. એટલે હું માનું છું ત્યાં સુધી એ ભૂલમાં પણ ન ગયું હોય એવું પણ બને. અથવા તો મારો રૂમાલ કદાચ કોકને ડબલ અપાઈ ગયો હોય. રૂપારેલભાઈ કીધું ને મારે 2 આવી ગયા છે એવું એણે કીધું અને એક રૂમાલ એમણે પાછો આવ્યો. એ પણ કારણ હોઈ શકે. એક બીજું પણ કારણ હોઈ શકે કે રૂમાલનો રંગ લીલા જેવો છે, લગભગ આછો લીલો છે, એવો છે. એટલે એમ માન્યું હોય કે બાપુ તો કાળો રંગ અને સફેદ રંગ જ પસંદ કરે છે, એટલે એને આવું ક્યાં પકડાવવું, એટલા માટે પણ કદાચ ન આપ્યો હોય. જે હોય તે પણ મેં એનો અર્થ તાર્યો એ આ છે. એક એ પણ હોઈ શકે કે બાપુને હાથ કાંઈ સાફ કરવાની જરૂર નથી. આ તો હું મારા મનને મોદક આપું છું સાહેબ, બાકી હું જાણું છું. કદાચ તમે એમ માન્યું હોય કે ભાઈ સાધુ પુરુષો એના હાથ તો ચોખ્ખા જ હોય ને, એના હાથ તો એને રૂમાલ આપવાની જરૂર નથી એટલે ન આપ, અથવા તો રૂમાલ આપશું તો રૂમાલ વધારે બગડશે એટલે ન આપ્યો હોય. એકમ સદવિપ્રા બહુધા વદંતી. સાર તત્વ ગ્રહણ કરીએ સાહેબ. બીજું તો શું કહું, આ વખતે અમારી ચિત્રકૂટની સેવા નથી મળી, પણ જીતુભાઈ એમણે સેવા લીધી. અમારા સ્નેહી છે, એટલે કે મારા સ્વાધ્યાયના મોટા ભાઈ છે, ચંદ્રકાંતભાઈના મોટા ભાઈ. આવ્યો છે ગોપીભાઈ? એ ઘરડા થાય એમ નથી, હું એ થાવ એમ નથી, જે એમ નમ ચાલે. તો બાપ મને વિજયભાઈએ કહ્યું કે બાપુ આ વખતે જરૂર જરૂર કોઈનું દિલ રાજી થાય એમ કરવાનું, બાકી જ્યારે જરૂર પડે ત્યારે ચિત્રકૂટમાં હું ઓફિસ તો ન કરાવી શકું કે તમે ત્યાં ઓફિસ કરો, પણ ઓફિસ માટે તો કેટલા તૈયાર છે. પણ જ્યારે જ્યારે ચિત્રકૂટની કોઈ પણ સેવાની જરૂર પડે ત્યારે અમારી મર્યાદામાં આપ જરૂર મને કહી શકો છો. મને વિશેષ આનંદ થશે. અને જ્યારે અમે નહીં કરી શકીએ ત્યારે હું સામેથી જ કહીશ, એક મારો શબ્દ છે, હવે નથી રમતા. કારણ કે આપણો કંઈ આખો કાળ એક સરખો નથી જતો સાહેબ. જ્યારે આપણી ક્ષમતા ન હોય આપણે ને ત્યારે કહી દઈએ કે ભાઈ હવે અમારાથી પહોંચાય એવું નથી, પણ તમારા આશીર્વાદથી એવું કદાચ ન પણ બને તો હું મારો રાજીપો વ્યક્ત કરું છું. એવી પ્રીત રાખજો એકાબીજા પ્રત્યે કે ઉર્દુનો એક શેર કહીને મારી વાત પૂરી કરું. तरके ताल्लुकात, ना वो रोया ना मैं. फराज साहब का शेर है, पाकिस्तानी शायर. तरके ताल्लुकात घना अर्थो था, एमानो एक अर्थ है संबंध विच्छेद. तरके ताल्लुकात ना वो रोया ना मैं. नहींतर संबंध तूटे तो 2 जણા રડે અને એનું પેલું પણ થાય. के ताल्लुकात ना वो रोया ना मैं, लेकिन फिर भी क्या बात है कि ना वो सोया ना मैं.